વેલકમ ટુ BCA સ્કૂલ. PHPમાં હેલો વર્ડ કઈ રીતે પ્રિન્ટ કરશું એ આપણે જોશું. તો PHPનો ફર્સ્ટ પ્રોગ્રામ કરતાં પહેલાં પણ આપણે બે સોફ્ટવેરની જરૂર પડશે. જે બે સોફ્ટવેર તમને હું કહું, એક તો જેમ્પ અને એક છે VS કોડ. તો જેમ્પ સોફ્ટવેર છે આપણે સૌથી પહેલાં ફર્સ્ટ વિડીયોમાં આપણે ઓલરેડી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ પણ કરેલ, જે તમે ઉપર આઈ બટનથી જોઈ શકશો. અને સેકન્ડ સોફ્ટવેર છે VS કોડ, જે છે VS કોડ છે આપણું IDE છે. અને એ પણ કેવું છે, નોટપેડ પ્લસ પ્લસ જેવું જ છે. તમે નોટપેડ પ્લસ પ્લસ યુઝ કરો અથવા VS કોડ યુઝ કરો, બંને આ ત્રણેયની લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો જેમ સોફ્ટવેર આપણો ઓલરેડી ઇન્સ્ટોલ છે, એને ઓપન કરશું એટલે આપણે આવું પેનલ જોવા મળશે. તેમાં અપાચે અને MySQL ને બંનેને સ્ટાર્ટ કરી દેવાના એટલે બંનેના પોર્ટ આવી જાય. બંનેના પોર્ટ આવી જાય ત્યારબાદ તમારે બ્રાઉઝરમાં જઈ લોકલ હોસ્ટ ટાઈપ કરવાનું છે. આ 8080 તમારે ધ્યાનમાં લેવાનું નથી. લોકલ હોસ્ટ જેવું ટાઈપ કરશો એટલે જેમ અપાચેનું PHP, પર્લ, MariaDB એ બધાનું એક હોમ પેજ તમને જોવા મળશે. હવે એટલું થઈ ગયું. હવે તમારે ક્યાં જવાનું? જ્યાં તમારું જેમ સોફ્ટવેર ઇન્સ્ટોલ થયો હતો. તમારું જેમ સોફ્ટવેર બાય ડિફોલ્ટ સી ડ્રાઈવની અંદર જેમ ફોલ્ડરની અંદર હશે. જેમ્પ જ હશે, PPP નહીં હોય. આ મારા કેસમાં છે ખાલી. તો જેમ ફોલ્ડરની અંદર સૌથી મહત્ત્વનું ફોલ્ડર હોય તો છે HD Docs. HD Docsની અંદર એક આપણે આપણા પ્રોજેક્ટનું એક ફોલ્ડર બનાવશું અને આની અંદર આપણે PHPની ફાઇલને સેવ કરશું. કોઈને ખબર હોય કે PHPની ફાઇલ કયા એક્સટેન્શનથી સેવ થાય તો કમેન્ટમાં જરૂર જણાવશો. હું પણ હમણાં તમને જણાવીશ. અને સૌથી ફર્સ્ટ ફાઇલ હોય, મતલબ તમારું હોમ પેજ હોય, હોમ પેજ જેવું નામ તમે HTML કરતા હશો ત્યારે સાંભળ્યું હશે. તો હોમ પેજનું નામ શું રાખવું? તો PHPમાં સૌથી પહેલાં જે ફાઇલ રન થતી હોય, PHPમાં જે ફાઇલ રન થતી હોય તો એ છે ઇન્ડેક્સ. અને PHP ફાઇલને સેવ કરવું હોય તો એક્સટેન્શન છે PHP ખુદ પોતે. તો જેમ HTMLમાં હતું .html, PHP માટે છે .php. ઓકે, તો સૌથી પહેલાં આપણે હેલો વર્ડને પ્રિન્ટ કરી. તો જેમનું સર્વર આપણે સ્ટાર્ટ કરી દીધું છે. હવે VS કોડને આપણે ઓપન કરી. હોમ પેજ ફાઇલ ઉપર ક્લિક કરશું અને કરશું ઓપન ફોલ્ડર. આપણું ફોલ્ડર ત્યાં હતું એક્ઝામ્પલ સિલેક્ટ ફોલ્ડર કરશું એટલે એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર જે કંઈ હશે એ બધું અહીંયા ડિસ્પ્લે થશે. આ કેસમાં હજી આપણી પાસે કશું છે નહીં. અને આઇકોન ઉપર ક્લિક કરીને ન્યૂ ફાઇલ આપણે ક્રિએટ કરશું. અને સૌથી પહેલી જે PHPનું ફાઇલનું નામ હોય તો એ છે index.php. હા, તો index.php પણ હોય અને index.html પણ હોય. હવે ઇન્ડેક્સ એટલા માટે રાખવામાં આવે છે કે સૌથી પહેલાં કઈ ફાઇલ રન થશે. કેમ કે આ કોઈ સોફ્ટવેર તો નથી કે આમાં હોમ પેજ હશે કે ડેશબોર્ડ હશે. એટલે સૌથી પહેલી ફાઇલ કઈ હશે? index.php. તો PHPનો હેલો વર્ડ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરીએ. PHPનું કોડિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે લેસ ધેન ? અને PHP લખવું પડશે. અને એનો ટેગ પૂરો થતાં ? અને પછી ગ્રેટર ધેન. આ બંનેની વચમાં જ તમારે PHPનો કોડ લખવો પડશે. હવે તમે વિચારશો સાહેબ આ તો PHPની જ ફાઇલ છે. બટ PHP સાથે આપણે HTML, CSS ઘણું બધું યુઝ કરવાનું પણ થશે. ત્યારે અહીંયા કોઈ HTMLનો કોડ નાખી દેવાનો. સપોઝ કે લખી નાખું H1 હેલો વર્લ્ડ, H1 ટેગ પૂરો, પછી પાછું PHP સ્ટાર્ટ કરી શકો. અમે ક્લોઝ થઈ ગયું. અહીંયા બી PHPનો કોડ, અહીંયા બી PHPનો કોડ, બંને કોડ મિક્સ. હવે આપણે હેલો વર્ડને પ્રિન્ટ કરવું છે. તો HTMLમાં તો ખબર છે ડિસ્પ્લે કરવા માટે આપણે H1 યુઝ કરીએ છીએ, હેડિંગ 1. બટ PHP માટે છે એનો ફંક્શન જેમ printf હતું એ જ રીતે એવું કામ કરશે. એકો કે ઈચો જે તમે વાંચો કો લખવાનું અને ડબલ કોટની અંદર હેલો વર્લ્ડ અને લાસ્ટમાં સેમિકોલન. આ ફાઇલને સેવ કરી, બધું કામ પૂરું. હવે ક્યાં આવવાનું? બ્રાઉઝરમાં આવી આપણા ફોલ્ડરનું નામ અહીંયા લખવું ફરજિયાત છે. આપણા ફોલ્ડરનું નામ હતું એક્ઝામ્પલ. શું થઈ ગયું? હેલો વર્લ્ડ. હવે આ PHPનું છે કે આ PHPનું છે એ આપણે થોડુંક ડિફરન્સ કરી. તો અહીંયા લખી નાખી આની અંદર PHP હેલો વર્લ્ડ અને આ HTML હેલો વર્લ્ડ. જઈ F5 દબાવશું એટલે રન થઈ જશે.
તો ફર્સ્ટ વન જે PHPનું હેલો વર્ડ ને સેકન્ડ વન છે એ HTMLનું હેલો વર્ડ.